મિત્રો ઘણીવાર આપણી લાઈફમાં એવા વ્યક્તિઓ એવી પરિસ્થિતિઓ અને એવી વસ્તુ સર્જાય કે એ સમયે માનો કે એના હિસાબે આપણે દુઃખી થતા હોય અને આપણે એ દુઃખ ભૂલી પણ ન થાય. ઘણીવાર આપણે બહુ મહેનત પણ કરતા હોય અને જતું કરવાની ભાવના રાખતા હોય, લેટ ગો કરવાની ભાવના કરતા હોય, આપણને એમ થાય આપણે ભૂલી જવું પણ છતાંય આપણે ભૂલી ન શકતા હોય. તો ત્યારે શું કરવું? ત્યારે આજે હું તમને જે એક વાત કહું છું ને, આ વાત તમે જો યાદ કરશો તો 100% તમે ગમે એવા દુઃખ, દર્દ અને પ્રોબ્લેમને ભૂલી શકશો. તો શું છે વાત? એક વસ્તુ યાદ રાખો મિત્રો, આ દુનિયામાં આપણે માણસનું શરીર લઈને આપણે અહીંયા આવ્યા છીએ તો આપણે યાત્રામાં આવ્યા છીએ અને યાત્રામાં ક્યારેય આપણું ધાર્યું ન થાય. તો હવે તમે એક વસ્તુ વિચારો, તમે ક્યાંય યાત્રામાં ગયા અને ત્યાં તમને ખાવાનું ટાઈમે ન મળ્યું અથવા તમારી બસ ટાઈમે ન પહોંચી અથવા કંઈ પણ પ્રોબ્લેમ થયા તો તમે શું વિચારશો કે આપણે યાત્રામાં આવ્યા છે. તો તમે આજથી એવું માનવાનું ચાલુ કરો કે હું યાત્રામાં આવ્યો છું, તો તમે ગમે એવું દુઃખ ભૂલી શકશો. અને આ અમલ કર્યા પછી તમને જે બેનિફિટ થાય એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ઓકે, થેન્ક યુ.